બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નીચે આજે ટિકિટની ખેંચતાણમાં ભારે હોબાળો અને હિંસક માથાકૂટ સર્જાઈ। શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પર પૂર્વ ભાજપ આગેવાન ભૂપતભાઈ ચૌહાણે પથ્થર વડે ગંભીર રીતે હુમલો કરતા ચકચારી મચી ગઈ। મળતી માહિતી મુજબ જ કહી શકાય કે ભૂપતભાઈ ચૌહાણના પુત્રને ટિકિટ ન મળતા તેમણે શહેર પ્રમુખ પર દબાણ કર્યું હતું, જે બાદ મામલો વધુ બિચકાયો હતો અને પ્રથમ બોલાચાલી થયા બાદ પથ્થરમારો થયો। આ હુમલામાં શહેર પ્રમુખ કિરીટ પાટીવાળાનો આબાદ બચાવ થયો છે, જો કે અન્ય એક કાર્યકરને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। મેં ઉમેદવારી નોંધાવેલ છે। મેં રાણપુર માટે 10 વર્ષ ડેલિગેટમાં સેવા આપેલ છે, એટલે રાણપુરના જે પ્રાણ પ્રશ્નો છે એ હું સારી રીતના જાણું છું અને રાણપુરના દરેક નગરજનો અને માલણપુર 10ના દરેક નગરજનોને હું નમ્ર વિનંતી કરું છું કે મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવેલ છે અને હું ચૂંટાઈને જઈશ એટલે રાણપુર અને માલણપુર બોરિયા કનારાના જે પ્રાણ પ્રશ્નો છે એ હું વહેલી તકે ઉકેલી આપીશ। રાણપુરમાં મેં 10 વર્ષ પ્રતિનિધિત્વ કર્યું છે તાલુકા પંચાયતનું, એટલે રાણપુરના ગલી ગલીના પ્રશ્નોની મને ખબર છે અને અમુક મોટા પ્રશ્નો એવા છે રાણપુરના, જે બ્રિજનો છે, પછી નદીમાં વચ્ચે પુલનો છે, બીજા જે રાણપુરના તળાવ પાસેનું છે ગંદકીનું, બીજા વિસ્તાર કૃષ્ણનગરના જે પાણી ભરાય છે ચોમાસામાં, જે પાણીનો કાયમી નિકાલ કરવો એના માટે થઈને જે અમે અત્યારથી તત્પર કરવી છે, એમાં જો હું ચૂંટાઈ જાય એટલે વધુ બધું ઓલું થશે એટલે સંકલનથી અમે લોકોના કામ કરશું। આ ચૂંટણીનો માહોલ છે। અત્યારે વિશાળ જનમેદનીમાં અમારા તમામ સમાજના આગેવાનો સાથે, તમામ જાતિના, તમામ ધર્મના લોકો સાથે આજે વિશાળ સંખ્યામાં ફોર્મ ભર્યું છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ વિજય બને તેઓ સાથે મળીને અમે પ્રયાસ કરશું।